સારું પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આપ સર્વને પ્રેમી સલામ જઈશું. આ વિડીયો દ્વારા આ વચન આપવાથી તમને મળવામાં મને બહુ આનંદ અને ખુશી થાય છે. પ્રભુના આ પવિત્ર વચન આપણે દેખીએ યશાયાની લખેલી સુવાર્તા 45મો અધ્યાય અને 10 કલમ. પ્રભુના વચનમાં એવું લખેલું છે, વાલાઓ તું બીસમાં કેમ કે હું તમારી સાથે છું, આમ તેમ જોઈશમાં કેમ કે હું તમારો દેવ છું. પ્રભુ ઈસુ બોલ્યા, તું બીસમાં કેમ કે હું તારી સાથે છું, આમ તેમ જોઈશમાં હું તારો દેવ છું. પ્રભુ ઈસુ બોલે, તું બીસમાં કેમ કે હું તારી સાથે છું, આમ તેમ જોઈશમાં કેમ કે હું તારો દેવ છું. પ્રભુના લોકોની સાથે પ્રભુ હંમેશા સાથે રહે છે. પ્રભુએ કીધું કે તું બીસમાં, તું ડરે નથી, હું તારી સાથે છું, આમ તેમ જોઈ નહીં હું તારો દેવ છું. વાલો, દુનિયાની અંદર અમુક સંકટ આવે, મુશ્કેલી આવે, અમુક આફત આવે ત્યારે પરમેશ્વરનું વચન એમ કહે છે કે તમે આમ તેમ જોવો નથી, હું તમારો દેવ છું. તમે ડરો નથી, શંકો નથી, ગભરાવ નથી. પ્રભુ કહેતું કે હું તમારો દેવ છું. તું ડરે નથી, હું તારી સાથે છું, આમ તેમ જોઈશ ના, હું તમારો દેવ છું. પ્રભુ આ વચન આપણને એવું શીખવાડે છે કે આ દુનિયાની અંદર ડરવાની જરૂર નથી, બીવાની જરૂર નથી. પ્રભુ ઈસુ આપણી સાથે રહેશે, આપણી સંભાળ રાખે છે. પ્રભુ એમ કીધું કે તમે આમ તેમ જોવાની જરૂર નથી, હું તમારો દેવ છું. એક વખત એવું થયું કે એક વિમાન સ્વર્ગમાં આકાશમાં ઉડતું હતું અને એ વિમાનમાં અચાનક કોઈ તકલીફ આવી ત્યારે ઘણા બધા લોકો અંદર ગભરાવા લાગ્યા, ચિંતામાં આવ્યા અને તેઓ બહુ ગભરાવા લાગ્યા, આમ અને તેમ જોવા લાગ્યા. ત્યારે આખા વિમાનની અંદર બધી સીટ પર બધા બેઠેલા લોકો બહુ ગભરાતેલા અને એક સીટ પર એક નાની બાળક, નાની છોકરી બેઠેલી હતી. તે ચિંતામાં નથી, ગભરાતી નથી, તેઓ હસતી હતી અને આનંદ અને ખુશીમાં હતી. ત્યારે બધા લોકોએ તેને પૂછ્યું કે આપણે બધા ગભરાઈએ છીએ ને આ છોકરી કેમ ચિંતા નહીં કરતી, કેમ ગભરાતી નથી, હસે છે. ત્યારે ખબર પડી છે કે એ વિમાનને ચલાવનાર ડ્રાઈવર એ તે છોકરીનો પિતા હતો, તે છોકરીનો બાપ હતો. એટલે જાણવા મળ્યું છે કે એ છોકરીએ જવાબ આપ્યો કે જ્યાં સુધી મારા બાપ ડ્રાઈવર છે, વિમાન ચલાવે છે, ત્યાં સુધી મને કંઈ થવાનું નથી. એટલે પ્રભુનું વચન એમ કહે છે કે તું બીસમાં કેમ કે હું તારી સાથે છું, આમ અને તેમ જોઈશમાં હું તમારો દેવ છું. એ છોકરી દ્વારા શીખવા મળ્યું કે એના પિતા, એના બાપ વિમાન ચલાવતા હતા. એટલે છોકરીએ જવાબ આપ્યો કે મારા બાપ જ્યાં સુધી ડ્રાઈવરિંગ કરે છે, જ્યાં સુધી વિમાનને ઉડાવે છે, ત્યાં સુધી પૂરેપૂરો વિશ્વાસ છે, પૂરેપૂરી ખાતરી છે કે મારા બાપ તેના દીકરાને, તેની બેટીને કોઈ પણ આંચ આવવા નહીં દે. વાલો, આ કહાનીથી એવું આપણને શીખવા મળે છે, આ વચનથી એવું આપણને શીખવા મળે છે કે પ્રભુના આપણે બાળકો છે. આ દુનિયામાં અલગ અલગ વાટે આપણે ભટકી ગયેલા, પણ પ્રભુને ખોળે આવ્યા, પ્રભુએ ખોળે લીધા અને એ પિતા આ દુનિયાની અંદર કોઈ પણ સંકટથી અને સંકટમાં, દુઃખમાં આપણને પડવા નહીં દે, પણ સંભાળી રાખે, સુરક્ષા કરે, રખવાળી કરે. અને પ્રભુએ કીધું કે આ દુનિયામાં તારે લડાઈ ઝઘડા પરેશાનીથી, રોગ પીડા પનોતીથી, ગરીબાઈથી કે ઘણા બધા લોકો ઠગલી કરે, હેલી પેલી વાત બોલે, અલગ અલગ તરેની વાત આવે, અને તારે ડરવાની જરૂર નથી. પ્રભુએ કીધું તું ડરે નથી, હું તારી સાથે છું. પ્રભુએ કીધું આમ તેમ જોવે નથી, હું તમારો દેવ છું. પ્રભુ બોલ્યા છે કે તમે ડરો નથી, હું તમારી સાથે છું. તમે આમ તેમ જોવો નથી, હું તમારો દેવ છું. હું તમને સુરક્ષા અને રખવાળી કરનાર દેવ છું. આ વચનથી આપણને એવું શીખવા મળે છે કે આ દુનિયાની અંદર ડરવાની જરૂર નથી. પ્રભુ ઈસુ આપણા પિતા છે, આપણે તેના બાળકો છે. પ્રભુ ઈસુ આપણી સંભાળ રાખે છે, સુરક્ષા રાખે છે, રખવાળી કરે છે. આમ અને તેમ જોવાની જરૂર નથી. પ્રભુ ઈસુ આપણો દેવ છે. દુનિયાની અંદર
અંત્ર મંત્ર જાદુ ટોના ભૂંડી ગંદી આત્માથી ડરવાની જરૂર નથી. લડાઈ ઝઘડા પરેશાનીથી ડરવાની જરૂર નથી. આમ તેમ જોવાની જરૂર નથી. સીધા પ્રભુ તરફ જોવાની જરૂર છે. પ્રાર્થના કરવાની જરૂર છે. પ્રભુની નિયમનું પાલન કરવાની જરૂર છે. પ્રભુ ઈસુ આપણી સંભાળ રાખે છે. પ્રભુ આ વચનો દ્વારા તમને આશીર્વાદ આપે. જય ઈસુ બધા.